બનાસકાંઠાના વડગામ પાલનપુર તાલુકામાં વર્ષો જૂની પાણીની સમસ્યાનો હવે કાયમી રીતે ઉકેલ આવશે। રાજ્ય સરકારે મહેસૂલી નિયમોમાં ફેરફાર કરીને ગૌચરોના 126 તળાવોને કુદરતી તળાવ જાહેર કર્યા છે, જેને કારણે હવે આ તળાવોમાં નર્મદાના નીર ઠાલવવાનો માર્ગ મોકળો બન્યો છે। ખેડૂતોની લાંબા સમયની માંગણીને સ્વીકારીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 854 કરોડના ખર્ચે 4 મોટી પાઇપલાઇન યોજનાઓને મંજૂરી આપી હતી। આ સમસ્યાનો ઉકેલ લાવવા સરકારે ઐતિહાસિક પરિપત્ર બહાર પાડીને વડગામના 73 અને પાલનપુરના 53 તળાવોને હવે કુદરતી તળાવ તરીકે નોંધી દીધા છે। હવે પાઇપલાઇન પ્રોજેક્ટ દ્વારા નર્મદાના નીર છેવાડાના ગામો સુધી પહોંચશે। સરકારના આ સકારાત્મક અભિગમથી સ્થાનિક સરપંચો અને ખેડૂતોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે। તાલુકાના તળાવોની માપણી કરવામાં આવેલી છે। એ માપણીની સાથે સાથે પ્રાંત કચેરી પાલનપુરથી અંદાજિત 126 તળાવો બીજા હકના મહેસૂલી રેકર્ડે હયાત વોટર બોડીઝ તરીકે નિમ કરવામાં આવેલા છે, જેનાથી આ 4 પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે। વધુમાં ખૂબ તળાવ હમણાં નીમ બધા ગામડે ગામડે 2 તળાવ બધા નીમ કરી આલ્યા, જે ગામો નીમ આ વખતે હતા જ ના દિન સુધી। અને અમુક ગામમાં તો તળાવ જે ખોદણો એ ફરીથી નર્મદાના નીરથી ટેસ્ટિંગ માટે પણ 2 વખત ભર્યા। ભરીને હાલ તળાવમાં પણ અમુક ગામડાના અંદર હાલથી ફાયદો મોટો થવા મળ્યો। એના બદલ અમે વહીવટી તંત્રનો બધાનો, ગુજરાત સરકારનો બધાનો આભાર માની।